બંને વચ્ચે દોસ્તી થઈ. સમય વીત્યો એમ બંને પાકા દોસ્ત બની ગયા. બંને દોસ્તમાં એક ભેદ હતો. કાબર ભલી બોડી હતી, પણ કાગડો બહુ પાક્કો હતો. એક દિવસ કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ, ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ જમવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી તો કાગડો અને કાબર પોતપોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગે. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાગી એટલે કાગડો તે ગળાવવા લુહારને ત્યાં ગયો. જતા જતા કાબરને કહેતો ગયો, કાબરભાઈ, તમે ખેતર ખેડતા થાવ, હમણાં હું ચાંચ ગળાવીને આવું છું. કાબર કહે, ઠીક. પછી તો કાબરે આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ ચાંચ ગળાવીને આવ્યા જ નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી એટલે ચાંચ તો ગળાવી, પણ કામ કરવાની આળસે બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યો. કાબર તો કાગડાની રાહ જોઈને થાકી ગઈ એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, ચાલો, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કહે, ઠાકા થઈ કરું છું, ચાચોડી ગળાવું છું, જાઓ કાબરભાઈ, કાલે વહેલો આવું છું. કાબર તો પાછી ગઈ અને ખેતરમાં વાવવાનું કામ શરૂ કર્યું. એને સરસ મજાનો બાજરો વાવ્યો. થોડા દિવસમાં બાજરો એવો તો સુંદર ઉગી નીકળ્યો કે જોઈને બસ વાહ બોલાઈ જાય. એટલામાં નીંદવાનો વખત થયો એટલે વળી કાબર કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, ચાલો, બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દીથી નીંદવું જોઈએ, નહીંતર મોરને નુકસાન થશે. કાગડો કહે, ઠાકા થયા કરું છું, ચાચોડી ગળાવું છું, જાઓ કાબરભાઈ, કાલે વહેલો આવું છું. કાબર તો પાછી ગઈ અને એને તો આખું ખેતર નીંદી નાખ્યું. પછી કાપણીનો વખત થયો એટલે વળી કાબર કાગડાને બોલાવવા ગઈ. જઈને કહે, કાગડાભાઈ, ચાલો, કાપણીનો વખત થયો છે.